એટલે આ ડો મરી ગયો. પેલા તો આપણને કેમેરા સામે બોલવામાં શરમ ખૂબ આવે. આ ત્રણ તીગડા કામ બીગડા. આ ત્રણ હેલો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા બ્લોગમાં. આજે આપણે આવી ગયા છીએ યાર્ડમાં, જે માર્કેટિંગ યાર્ડ છે મહુવાનું. અહીંયાથી અમે શરૂઆત કરી હતી શોર્ટ્સ ઉતારવાની, અને યુટ્યુબમાં પહેલો કદમ જે મૂક્યો હોય ને તે આ જગ્યાએથી મૂકેલો છે. તો જોઈ શકો છો તમે બધી આ જગ્યા. અહીંયા બધી ગાડીની પડ્યું છે, અહીંયા અમે રીલ્સ શૂટ કરતા પહેલાં. અને આ બધા મિત્રો છે. અત્યારે બધા અહીંયા ભેગા થઈ ગયા છે. એટલે અમારી પહેલી શરૂઆત અહીંયાની છે. અને પાછા હજી આજે 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે આપણા. એટલે ફરીથી પાછા આપણે અહીંયા આવ્યા છીએ આપણી જૂની જગ્યાએ. તો બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. હું તમને બતાવું અમે કઈ રીતના શૂટ કરીએ છીએ. તો જોવાની ખૂબ જ મજા આવશે, અને તમને પણ હસી આવશે ખૂબ જ, કે બધા લોકોની ભૂલ પડે કઈ રીતના શૂટ કરીએ એ બધું અમે બતાવશું તમને. તો જો બધા ભેગા થઈ ગયા છે, અને સામે બધા ગાડી પાસે બેઠા છે, એ પણ બધા યુટ્યુબર જ છે. તો બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં, મળીએ આગળ. ફાઇનલી 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે ને આપણે મેહુલભાઈ આજનો પગાર કરે છે આપણને. તો આ બધા અમારા ક્રિએટરો જ છે, તો બધાને 1000 રૂપિયા વાપરવા આપે છે આ મેહુલભાઈ તરફથી બધાને મળે છે. ભાઈ કેટલા બાકી દેવાના છે? 500. આ તો બધું ગયું. લૂટ કરેલી હે લૂટ કરેલી હે લૂટ આપણે કાઈ ન મળે કાઈ આવા લૂટ કરેલી હે આલે પાટી મેં ક્યાં લીધા તારા પૈસા મને કહેજો પૈસા બીજા યાદ તારે ને તો પૂરા લેવાના પૈસા. જો બ્લોગ આવે છે એટલે છે ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. તારું નામ શું છે? લાલો. હા લાલો. આ છે રાહુલ 1, રાહુલ 2, રાહુલ 3. આ ત્રણ તીગડા કામ બીગડા. આ ત્રણ અમારી હારે હોય ત્યારે કોઈ દિવસ કામ અમારે હધરતા જ નથી ભાઈ. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો મારી પાછળ બધા રીલ શૂટ કરે છે. તો આપણે જોઈએ કઈ રીતના શૂટ કરે છે. તો બન્યા રહ્યો કન્ટિન્યુ બ્લોગમાં. ઘણા લોકોની ભૂલ પડે. દુનિયાની નજરમાં સારું માણસ બનવા માટે શું કરવું પડે? મરવું પડે. તમે મરો ને પછી તમને ખબર પડે કે દુનિયાની નજર ભૂલ પડી. રીલ ઉતારવા આવીએ ને એટલે ભાઈ આ વસ્તુની જ મજા છે યાર. તો ભાઈ પાછી શરૂઆત કરે છે. સારો માણસ બનવા માટે શું કરવું પડે? મરવું પડે. તમે મરો ને પછી માણસો એમ કહે કે માણસ સારો હતો એમ. અરે વાહ રાહુલભાઈ વાહ. તો ભાઈ આ જગ્યાએ પહોંચવા માટે બધું આવું પહેલાં પસાર થવું પડે, પછી આપણે અહીંયા પહોંચી શકીએ. ઘણી બધી મહેનત કરવી પડે ભાઈ. પછી પહેલાં તો આપણને કેમેરા સામે બોલવામાં શરમ ખૂબ આવે, પણ એ બધી વસ્તુને આપણે વાહે છોડીને અને પછી આપણે આ જગ્યાએ પહોંચી શકીએ ભાઈ. એટલે એક વખત કોશિશ કરવી જરૂરી છે. ઊંચામાં ઊંચો પર્વત કયો? બુર્જ ખલીફા. માણસ બાંધવા માટે શું કરવું પડે? નો હાલે નો હાલે. બાંધવા માટે નો હાલે. માની ગયો. તું માની એમાં સારા માણસ બનવા માટે શું કરવું પડે? બીજી વાર લગ્ન કરવામાં માની ગયો. પર્વત કયો? દાંત કાઢી ગયો. પર્વત કયો? પર્વત. બુર્જ ખલીફા ઈ દે. અરે વાહ કલેજો વાહ. કોમેડી શૂટ કરતા હોય ને એટલે એકલા અહીંયા ઊભા હોય ને તો બાજુમાં એકલા દાંત જ આવતા હોય આપણને. એમ છે ને આંધળો હોય છે. આ જે છોકરી જોવા જતો ને એને આપ્યું હતી. તો કલેજા અત્યારે ચાનો બ્રેક પીડ્યો છે, એટલે બધા મિત્રો ચા પાણી પીએ છે અહીંયા. અને અહીંયા એક બીજી પણ રીલ શૂટ કરી નાખી છે. અમારે દક્ષરાજ છે, તો એ બધા મિત્રો હારે મોજ કરે છે. અને અહીંયા બધા મિત્રો અમારે ચાનો બ્રેક પીડ્યો છે એટલે બધા ચા પાણી પીવે છે ભાઈ. અહીંયા ફૂલ બાકા ચીકી જ બોલાવે છે. ઓલા દાદા બેઠા બેઠા અમારી સામું જોવે છે કે શું કરે છે. તો આ બધું આખું લોકેશન છે ભાઈ. ખૂબ જ મજા આવે છે. અને પહેલો વિડીયો મારો દક્ષનો ને અમારે અહીંયા કુમાર છે એનો આ દાતારે અહીંયા ઉતારેલો છે વિડીયો. પછી તો અહીંયા બધી નોખી નોખી જગ્યાએ અમે ઉતારતા. એટલે
વ્લોગિંગની શરૂઆત ભાઈ અમારી અહીંયાથી છે અને અહીંયા ખૂબ જ મજા કરી છે. બધા મિત્રો હળી મળીને રાતના બેઠો આવતા અને ખૂબ જ મજા કરતા હોય. અત્યારે બધા નોખા નોખા બેસી ગયા છે. મજા આવે અહીંયા. બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. ફાઇનલી મિત્રો હવે અમારી રીલ ઉતરવાની છે. રીલ ઉતરવાની તો ફાઇનલી મિત્રો અત્યારે અમે રીલ ઉતારીએ છીએ. જોઈ શકો છો તમે. કૂતરા હેરાન કરે છે અમને. બોલ તો ખરી એલા ભાઈ ક્યાં ક્યાં હતો એમ ભૂલાઈ ગઈ ભાઈ સ્પીચ અને કઈ બોલવાની છે એમ. ભૂલી બહુ જાય ઘડીક ઘડીકમાં. ઘડીક આને ભૂલાઈ જાય, ઘડીક આને ભૂલાઈ જાય, ઘડીક ઓલાને ભૂલાઈ જાય. આમાં કઈ નક્કી જ નહીં. વર્ષ દિવસથી પ્રેક્ટિસ કરે છે, કઈ આવડતું જ નથી. એક જણો ભાવ ન દેતા પાછા. હાલ આવીએ જલ્દી. પહેલેથી ઓલો મેહુલ્યો આવે છે ને કોઈ બતાવતા નહીં કે બહુ મોટી મોટી ફેક છે. હા, મને બહુ બોલાવવાનું મોટો ફેંકવું છે ઈ. શાંતિથી સાંભળા કરજે છે કે ઈ. કા ભાઈબંધ હું ક્યાં ભાઈબંધ સારું. હું ક્યાં ભાઈ શું છે મેહુલ, ક્યાં હતો આટલા દીથી યાર? એલા ભાઈ જો ને દુબઈ ચા પીવા ગયો તો હું. ઓહો હો. હમણાં રસ્તામાં આવતા તો એક ગરીબ માણસને મેં લંબરગીની ગિફ્ટ કરી દીધી. ઓહો ઉપડી ગયું. એલા ભાઈ મારી આગળ પૈસા જેટલા બધા છે ને કે મુકેશ અંબાણી મને પૈસા તું ફોન કરે. એટલે આ ડો મરી ગયો એટલી બધી ફેકમાં. ચાલો મિત્રો આજે આપણા બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. અત્યારે બધા મિત્રો જાય છે ઘરે, અમે પણ જઈએ ઘરે. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.